ઓમ નમો નારાયણ. મિત્રો નમસ્કાર. આપણે બનાસકાંઠામાં ભાજપ કેમ હારે છે તેના કારણો જોતા હતા. એ કારણોમાં મારે આપને એમ જણાવવું છે કે ગઈ વખતે આપણે જોયું એ પ્રમાણે બનાસકાંઠા જિલ્લામાં ચૌધરી સમાજ મોટો સમાજ છે ઠાકોરો પછીનો, અને ચૌધરી સમાજના આગેવાનો પણ નિરસ હતા. તો ચૌધરી સમાજમાં બે ભાગ છે, એક મારવાડી ચૌધરી, એક દેશી ચૌધરી. એટલે કે મારવાડી પટેલ અને દેશી પટેલ એ રીતે અહીંયા ઓળખાય છે. આ મારવાડી પટેલો પણ નિરસ હતા. આમ જોવા જઈએ તો વિધાનસભાની ચૂંટણીમાં થરાદમાં મારવાડી પટેલો ભાજપના ઉમેદવાર શંકરભાઈ ચૌધરીના સાથે હતા. પણ આ ચૂંટણીમાં નારાજ કેમ હતા? કારણ કે આ ચૂંટણીમાં એ પણ એટલા જ માટે નારાજ હતા કે સમગ્ર ડેરી દ્વારા શંકરભાઈએ ચૂંટણીનું તંત્ર હાઈજેક કર્યું હતું. ચૂંટણીમાં ભાજપના આગેવાનો, કાર્યકર્તાઓ, ચૌધરી આગેવાનો, મારવાડી ચૌધરી આગેવાનો બધાની લગભગ બાદબાકી થઈ ગઈ હતી, અને એના કારણે આ બધા જ લોકો સામે આવ્યા અને નારાજગી થઈ. મારવાડી ચૌધરી સમાજના આગેવાન માવજીભાઈ પટેલ, માવજીભાઈ ભૂતકાળમાં પોતાના બલબુત્તા ઉપર અને જેવી શાહના આશીર્વાદથી ધારાસભ્ય થયા હતા. ત્યારબાદ એમને ભાજપે ક્યારેય કોઈ તક ના આપી. ધાર્યું હોત તો ભાજપ એમને અનેક તકો આપી શકોત. એવી જ રીતે કોંગ્રેસમાં રહેલા મારવાડી પટેલ આગેવાનોમાં માંગીલાલ પટેલ, ભીખાભાઈ પટેલ, જે બંને જિલ્લા પંચાયતના સભ્ય છે અને બંને યુવાનો ઉપર ખૂબ સારી અસર ધરાવે છે, સારી વગ ધરાવે છે, આ લોકોએ પણ નક્કી કર્યું કે ભાઈ આપણે આપણા ઇમેજનું, આપણા પ્રભાવનું, આપણી પ્રતિષ્ઠાનું આપણી પાર્ટીમાં શું. તો આ લોકો પણ કોંગ્રેસમાં સક્રિય થઈ ગયા, જેના કારણે આ બન્યું છે. બીજું સાથે સાથે કારણ એવું પણ બન્યું કે નાણાંના ઉઘરાણા સ્થાનિક રીતે ઘણા કરવામાં આવ્યા, અને એના કારણે પણ લોકો ખૂબ નારાજ થયા. એક સામાન્ય પટાવાળાથી લઈ અને ડોક્ટર હોય, ઉદ્યોગપતિ હોય, વેપારી હોય, દરેક પાસેથી ખૂબ નાણાં, એટલે એક દેશી શબ્દમાં કહું તો દબાઈને પ્રેશરથી ફાળો લેવામાં આવ્યો, અને એના કારણે પણ લોકો ખૂબ નારાજ હતા. એટલું જ નહીં, આ પૈસા લીધા પછી પણ આ પૈસા કાર્યકર્તાઓને ખર્ચ માટે, વાપરવા માટે વ્યવસ્થામાં ખૂબ જ તકલીફ પડતી હતી, આપવામાં નતા આવતા. કોણ જાણે કેમ પૈસા ભેગા કરવાની એક વૃત્તિ. એટલે ચૂંટણીમાં વોટ ભેગા કરવાના હોય, નોટ નહીં, પણ આ ચૂંટણીમાં નોટ ભેગા કરવાની પણ એક ઝુંબેશ ચાલી, માટે પણ આવું બન્યું. બીજી એક વાત એવી આવી કે ખુદ પીએમ નિરાશ દેખાણા. પીએમ જ્યારે ડીસામાં સભામાં આવ્યા, ત્યારે સ્ટેજ ઉપર આવ્યા ત્યારથી જ એમના ફ્યુઝ ઉડી ગયા હતા, એમનો મૂડ પણ નહીં. અને એ જે રીતે પ્રવચન કર્યું છે, એમ લાગતું હતું કે નરેન્દ્ર મોદી આવ્યા પછીથી એમનો જાદુ ચાલશે. એ જાદુ પણ ચાલ્યો નહીં. આ જ બધી વાતોની સામે સામા પક્ષે કોંગ્રેસમાં તો ભાજપના લોકો કામે લાગ્યા હતા, કોંગ્રેસના તો હતા જ. બીજી બાજુ કોંગ્રેસમાં ફાળાની વાત કરીએ તો ભાજપના અનેક લોકોએ ખાનગીમાં કોંગ્રેસના ઉમેદવારોને ફાળો આપ્યો છે. પાટીદારોએ તો મોટી સંખ્યામાં ફાળો આપ્યો છે. તમને નવાઈ લાગશે કે આ જે ભાજપ સાથે રહેલા પાટીદાર આંદોલન વખતે એમના ઉપર થયેલા કેસો હજુ ભાજપ સરકારે પાછા ખેંચ્યા નથી. એટલે પાટણના ધારાસભ્ય કિરીટભાઈ અને બનાસકાંઠામાંથી જ્ઞાનીબેન સંયુક્તપણે પાટીદારો સાથે મળી અને એટલી સરસ રીતે પાટીદારોનું આયોજન કર્યું કે પાટીદારોમાંથી નોટ અને વોટ બેનું આયોજન થયું. એની સામે જે મેં હમણાં ડેરીની વાત કરી કે ડેરીના તંત્રએ બનાસકાંઠાનું ચૂંટણી તંત્ર હસ્તગત કરી લીધું, હાઈજેક કરી લીધું. પણ બનાસકાંઠાની વડગામ, કાંકરેજ અને રાધનપુર સાંતલપુર વિધાનસભાઓ જે પાટણમાં જાય છે, ત્યાં કઈ કામ ના કર્યું. ત્યાં પાટણના ભાજપના ઉમેદવારને જીતાડવા માટે અહીંયા જે રીતે તંત્ર કામ કરતું હતું એટલું કરવું જોઈએ, પણ એ ન કર્યું. હવે ખરેખર તો કરવું જોઈએ એમ શબ્દ હું એટલા માટે વાપરું છું કે અહીંયા કરો છો માટે. બાકી તો ડેરી એક કોઓપરેટિવ છે, એણે આ સરકારી એટલે કે રાજકીય પક્ષાપક્ષીમાં પડવું જ ના જોઈએ. એટલા માટે તો પક્ષાપક્ષીથી પર થવા માટે સહકારી માળખું આપણું ઊભું કરવામાં આવ્યું છે, પણ સહકારી માળખાનું પણ ભાજપીકરણ ભાજપના આગેવાનોએ, નેતાઓએ કર્યું છે. એ અહીંયા બનાસકાંઠામાં સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. આ જ રીતે ઠાકોરો સામે પક્ષે ઉત્સાહમાં, દલિતો ઉત્સાહમાં, મુસ્લિમો ઉત્સાહમાં, ભાજપના નારાજ લોકો ઉત્સાહમાં, ક્ષત્રિય આંદોલન તો હતું જ. આ બધા જ કારણો જે ભેગા થયા
એ બધા જ કારણો ભાજપને હરાવવા માટે પૂરતા હતા. એટલે બનાસકાંઠા અને પાટણ બંનેમાં શંકરભાઈ ચૌધરીનો વિરોધ વ્યક્તિગત ઘણો વધારે દેખાણો, ઘણા વધારે થયો છે અને એના કારણે આ બાકીના લોકો આટલા બધા નારાજ. પણ તેમ છતાંય જો ભાજપ આ બેઠક જીતે, કારણ કે શંકરભાઈનો દાવો છે કે 1 લાખ કરતા વધારે મતે ભાજપ જીતે છે અને એમના કારણે બીજા કાર્યકર્તાઓ પણ નાના મોટા આવું કહે છે, તો જો ભાજપ જીતે તો પત્રકારો, મીડિયાના આગેવાનો, રાજકીય વિશ્લેષકો, રાજકીય પંડિતો આ બધાના ગણિત ખોટા અને શંકરભાઈનું ગણિત સાચું. શંકરભાઈ એ હીરો અને શંકરભાઈ ધારે એ જ બનાસકાંઠામાં થાય એવું ફરી આ ચૂંટણી પુરવાર કરશે. અને જો શંકરભાઈ હારે તો પછી એટલે કે ભાજપ હારે, કારણ કે શંકરભાઈ એ જ ભાજપ છે, ભાજપ જ શંકરભાઈ એવી સ્થિતિ ત્યાં નિર્માણ થઈ છે. એટલે શંકરભાઈ હારે તો એક વાત સમજી લેવાની કે બનાસકાંઠાના રાજકારણમાં અનેક નવા ધરતીકંપો, વિસ્ફોટો, સમીકરણોના બદલાવ આવવાના છે. આ બધી વાત તો આપણે ચૂંટણી પછી કરીશું, પણ હજી ચૂંટણી પહેલા જો કોઈ કારણો કોઈના પાસે બાકી હોય અને મારા સુધી પહોંચાડશો તો ફરીથી પણ આપણે